कुशल सोने को सुत पुराणी कथा कही रहा है। सौनक आदि ऋषिओ कथा सांभળી રહ્યા છે અને એ કથા દરમિયાન સુતજી પુરાણી એક બીજી કથા કહે છે। હે ઋષિઓ સાંભળો, એક વખત નારદ ઋષિ અનેક લોકમાં ફરતા ફરતા મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર આવે છે। અનેક જગ્યાએ ફરતા ફરતા નારદ ઋષિ શ્રીધામ વૃંદાવન પહોંચે છે અને વૃંદાવનમાં નારદ ઋષિએ એક દ્રશ્ય જોયું। બે વૃદ્ધ સૂતા છે, સિંહાસન ઉપર એક યુવતી બેઠી છે અને એ સમયે એ યુવાન સ્ત્રી નારદ ઋષિને બોલાવે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, હે સાધુ એક ક્ષણ માટે ઉભા રહો, મારી વ્યથાને દૂર કરો। અને ત્યારે નારદ ઋષિ જાય છે, જઈ અને નારદ ઋષિએ પૂછ્યું, માં તમે કોણ છો? એક યુવાન સ્ત્રી ઋષિને બોલાવે છે અને નારદ ઋષિએ પૂછ્યું, માં તમે કોણ છો? સાંભળજો। અને એ વખતે એ યુવાન સ્ત્રી કહે છે, હે ઋષિ આ બંને જે વૃદ્ધ દેખાય છે અને જે મૂર્છા પામેલા છે ઋષિ એ મારા સંતાનો છે। એનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય અને ઋષિ મારું નામ છે ભક્તિ। અને પછી ભાગવતમાં દર્શન છે, ધ્યાન દેના, કથા વાર્તા નથી, એમાં દ્રશ્ય છે। ભક્તિ મહારાણી બેઠા છે સિંહાસન ઉપર, એક દાસી છે ભક્તિની સેવામાં, એ દાસીનું નામ છે મુક્તિ। અત્યારે છે ને બહુ કેન્દ્રો ખુલ્યા છે, એમ કે અમારે ત્યાં આવશો તો જ મોક્ષ મળશે। આવી દુકાનીઓ, આવી હાટડીઓ બહુ ચાલે છે। કોઈ કેમ કે અમારા ત્યાં આવો તો જ મોક્ષ મળે, બાકી ક્યાંય મોક્ષ નહીં મળે। નરસિંહ મહેતાએ વર્ષો પહેલા કહી દીધું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદ કુમાર રે। વૈષ્ણવ સંપ્રદાયમાં કોઈ એમ ન કહી શકે કે મારે મોક્ષ જોઈએ છે, એને શું કહેવાનું? મારે તો સેવા જોઈએ છે, મારે તો ઠાકોરજી જોઈએ છે। હરિના જન મુક્તિ ન માગે, એ માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદ કુમાર રે। ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ બ્રહ્મલોકમાં નાહી રે। બ્રહ્માજી દેવો પણ જે ન કરી શકે એ શું છે? તો કોઈ ભક્તિ ન કરી શકે, એ તો ભૂતળ હોય એ જ કરી શકે। રામાયણમાં મહાદેવ સ્વયં બોલ્યા, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન બાકી જગત સબ સપના। ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન બાકી જગત સબ સપના। પણ ભક્તિ સિંહાસન ઉપર બેઠી છે। આ સિંહાસન કયું? ધ્યાન દેના, આ હું તમે માળા લઈને બેસી જઈને આખો દિવસ માળા ફેર્યા કરીએ, that doesn't mean આપણે ભક્ત છીએ। જોર જોરથી ટોકરી ખખડાઈ અને આપણે આરતી કરીએ, that doesn't mean કે આપણે ભક્ત છીએ।
એક સિંહાસન હોવું જોઈએ. કયું સિંહાસન? અમારા જેવું ના. મૃગચર્મ, વાઘચર્મ? કયું સિંહાસન? કયું આસન? ભક્તિ તો એને જ મળે છે જેનામાં દીનતા હોય છે, જેને દીન થતા આવડ્યું, જેનામાં દીનતા આવી એ જ ભક્તિ કરી શકે. જેનામાં દીનતા નથી ને ભક્તિ ન કરી શકે. જે સમયે તમારામાં આવી જાય ને કે મને ચાલશે, મને ફાવશે અને મને ગમશે, ત્યારથી સમજજો તમારી ભક્તિની શરૂઆત થઈ ગઈ. મને ચાલશે, મને ફાવશે, મને ગમશે, આ જ્યાં શરૂઆત થઈ ગઈ ને ત્યાં વિચાર કરીને તમારામાં ભક્તિની શરૂઆત થઈ ગઈ. આ આંખમાં બે વસ્તુ હોવી જોઈએ તો જ જોઈ શકાય. આંખમાં તેજ પણ હોવું જોઈએ અને આંખમાં ભેજ પણ હોવો જોઈએ. ભેજ વગરની આંખ નકામી. વ્યક્તિના જીવનમાં દીનતા હોય. બે વસ્તુનો ઉપયોગ જો ભગવાનને રાજી રાખવા હોય તો કરતા રહેજો. દીનતા એટલે શું એ સમજાવું છું. એક, તમારે ઠાકોરજીને રાજી રાખવા હોય તો ચંદનનો ઉપયોગ કરજો. ચંદન એટલે કપાળે તિલક લગાવો ને એ. તમે લગાવો તો તમને ટાટક આપે, બીજાને લગાવો તો બીજાને ટાટક આપે. અને કદાચ આ તિલકનું પણ બહુ મહત્વ છે. ધ્યાન દેના. એક બાપ પોતાના દીકરાને લઈને અમેરિકાની બજારમાં આંટો મારતો હતો. નાનો એવો દીકરો. કોઈ કંઈક પીતું હતું એટલે પૂછ્યું એ નાના છોકરાએ એના પિતાને, પપ્પા આ બધા શું કરે છે? બેટા, એને વાઈન કહેવાય. બાપ પોતાના દીકરાને સમજાવી રહ્યો છે, એને વાઈન કહેવાય. દ્રાક્ષમાંથી બને. થોડાક આગળ વધ્યા ને કોઈએ પોતાના હાથ ઉપર, ગાલ ઉપર ને ગળામાં ને બધે કંઈક ચિતર્યું હતું. છોકરાએ પૂછ્યું એના બાપને, વોટ ઇઝ ધીસ? આ શું છે? બાપે કહ્યું, બેટા, ધેટ્સ કોલ્ડ ટેટુ. એને ટેટુ કહેવાય. ફરીને ઘેર આવ્યા. ઘેર આવી અને બાપ દીકરો સાથે બેઠા એટલે પોતાના છોકરાને સમજાવતા બાપે કહ્યું, બેટા, એટલું યાદ રાખજો, આપણે ત્યાં સૂર્ય ઉગે છે અને અહીંયા આથમે છે. શું કહ્યું? આપણે ત્યાં, સમજાય છે? સૂર્ય ઉગે છે અને તમે જો બધું ઊંચું, બધું ઊંધું છે. આપણે નાના હતા ને ત્યારે ગાતા, આવરે વરસાદ ઢેબરીયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. અને અત્યારના છોકરાઓ પેલું સ્કૂલમાં જાય એટલે શું કહે? રેન રેન ગો અવે. આવડે છે બેટા? લિટલ કૃષ્ણા વોન્ટ્સ ટુ પ્લે. આ છોકરાઓ એમ કહે છે. તમે જો ફેર કેટલો છે. આપણે શું કહે? આવરે વરસાદ ઢેબરીયો. ના શું કહે? રેન રેન ગો અવે. વરસાદ ના આવી છે. આ ફેર છે. બાપે પોતાના દીકરાને સમજો, બેટા, આપણે ત્યાં ઉગે છે ને અહીંયા આથમે છે. પણ બહુ આપણે તમે ગુજરાતીમાં લખો તો લખો 20,000 રૂપિયા પૂરા. અને એને ઇંગ્લિશમાં લખવું હોય તમે શું લખો? 20,000 ઓનલી. આપણે ત્યાં પૂરા છે અને અહીંયા ઓનલી છે. સમજાય છે? અહીંયા અધૂરપ છે અને આપણે ત્યાં તો પૂરા. શું લખીએ? 5 રૂપિયા પૂરા. કારણ કે આપણે ત્યાં પૂરાની ભાવના અધૂરાની ભાવના છે. આ વિચારોની, વિચારસરણીનો ફેર છે. આપણે ત્યાં જેની પાસે કશું જ ન હોય ને એને સ્વામી કંઈ બોલાવીએ છીએ.
ઘર છોડી દીધું હોય, બાપ, 2 જોડી લુગડા હોય, અને તોય તમે શું કહેવું પડે? સ્વામી. ધોતી ગાતડિયું પહેરીને તમને કોઈક સામે મળે ને એટલે આપણે એને મહારાજ કહીએ. શું કહીએ? મહારાજ. રાજાઓના રાજા, મહારાજ. કારણ કે સંપત્તિથી આપણે ત્યાં કિંમત નથી. એની પાસે કેટલા છે એનાથી એનું મહત્વ હોતું નથી. એ તો હવે બધું બદલાઈ ગયું, અલગ વસ્તુ છે, અલગ ચીજ છે. બાપ પોતાના દીકરાને સમજાવે છે, બેટા એટલું યાદ રાખજો, અહીંયા દ્રાક્ષના કલ્ચર છે અને આપણા રુદ્રાક્ષના કલ્ચર છે. અહીંયા વાઇનના કલ્ચર છે અને આપણા ડિવાઇનના કલ્ચર છે. અહીંયા વાઇનની વાતો થાય, આપણે ત્યાં ડિવાઇનની વાતો થાય. અને બેટા અહીંયા ટેટુના કલ્ચર છે અને આપણા તો તિલકના કલ્ચર છે. તિલક. બીજી વસ્તુ, જો ભગવાનને રાજી રાખવા હોય ને, વંદનનો ઉપયોગ કરો. તમે ઘરમાં પણ એકબીજાને મળો ને, પહેલા સવારના સમયમાં હાથ જોડતા શીખો. વંદનનો ઉપયોગ. કોઈ સામે પાડોશીને મળો છો, હાથ જોડો. અરે તમારા ઘરનો નોકર આવે ને તો હાથ જોડતા શીખો. વ્યવહારમાં કોઈને મળો છો ને તો હાથ જોડતા શીખો. એવું કહ્યું છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. તમને બહુ સિમ્પલ સમજાવવાનો પ્રયત્ન કરું. આપણે ત્યાં કેટલા દેવતા છે એવું કહે છે? 33 કરોડ એમ કે છે. અને ભારતની ટોટલ વસ્તી કેટલી? કેટલા? તો એમાંથી કયો દેવ હોય કોને ખબર? तुलसी इस संसार में सबसे मिलिए धाय, ना जाने किस रूप में कब हरि मिल जाए. ક્યારે કોણ? અને એવું યાદ રાખજો, દરેકમાં ક્યારેક ને ક્યારેક તો ચૈતન્ય પ્રગટ થાય જ છે. જેમ આકાશમાંથી વરસેલું પાણી કોઈને કોઈ રીતે દરિયામાં જ મળે છે, ચાહે નદીથી જાય કે નાળાથી જાય. યથા ગચ્છતિ સાગરમ, આકાશમાંથી જે વરસ્યું એનું છેલ્લે તો ક્યાં જવાનું? દરિયામાં. એમ તમે દુનિયામાં કોઈની પણ આગળ હાથ જોડો ને, છેવટે તો શ્રી કૃષ્ણ સુધી જ પહોંચે છે, ભગવાન સુધી જ પહોંચે છે. એટલે જેને મળો ને, શરૂઆત ભગવત. તમે જય સ્વામિનારાયણ બોલતા હોય તો જય સ્વામિનારાયણ બોલો, જય શ્રી કૃષ્ણ બોલતા હોય તો જય શ્રી કૃષ્ણ બોલો, સીતારામ બોલતા હો તો સીતારામ બોલો, પણ હાથ જોડી. દીનતા. અને પછી આભૂષણ પહેર્યા છે ભક્તિ મહારાણી. આભૂષણ કયા છે? ભક્તિ કરતા હોય ને એને આટલા આભૂષણ પહેરવા. આભૂષણ વગરની ભક્તિ નકામી. કયું આભૂષણ છે? સદાચરણ, સારું આચરણ. સારું આચરણ હોય, સદાચરણ હોય. હંમેશા એક ગર્વ રાખો. રાજાનો કુંવર હોય ને એને એક ગર્વ હોય કે એનાથી જેમ તેમ રહેવાય નહીં, જેમ તેમ બેસાય નહીં, જેમ તેમ જવાય નહીં. કેમ? કારણ કે રાજાનો કુંવર છે. કાઠિયાવાડી ભાષામાં કહું, એક રજોર રાખવો પડે. એક રજોર રાખજો. હું જેવો તેવો નથી, હું જે તે નથી, હું ભગવાનનો છું. હું ભગવાનનો છું. હું એનો છું. એ રજોર સારું આ છે. અજ્ઞાન અને વૈરાગ્ય સૂતા છે. ભક્તિ મહારાણી નારદ ઋષિને પ્રાર્થના કરે છે, એને જગાડો.
મૂર્છામાં છે. એ સમયે નારદ ઋષિ વેદઘોષ કર્યો. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા, વળી પાછા સૂઈ ગયા. વળી પાછા ગીતાજીના પાઠ કર્યા, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા, વળી પાછા સૂઈ ગયા. નારદ ઋષિ સમજાતું નથી શું કરવું. જાગે છે, વળી પાછા સૂઈ ગયા. આની મૂર્છા કેમ ટળે? મારા તમારા જીવનની કથા છે. આપણામાં પણ ક્યારેક જ્ઞાન અને વૈરાગ્ય જાગે, વળી પાછા સૂઈ જાય. બહેનો છે ને ઘણી વખત ભેગી થઈને ભજન ગાતી ને, એક જ તાલમાં પેલું ઢોલકું વાગતું હોય, ધડ ધડ ધડ. બહેનો ભજન મંડળી એનું એક જ તાલમાં ઢોલકું વાગે, ગમે તે તાલનું ભજન હોય એ શું કરે, ધમ 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 ધમ. અને એ વખતે ગાય, કોઈનું નથી રે. આપણને એમ થાય કે આ સીધા અહીંથી હરિદ્વાર જતા રહેશે. પણ પછી ભજન મંડળમાં નવી રીત આવી છે, છેલ્લે મટકી રમ. અને એમાં તમે જોજો, જે પેલી બહુ જોર જોરથી ગાતી હોય કોઈનું નથી રે, એ આમ હાડીનું છેડું રાખે. જેવી એટલે મટકીમાં ચોકલેટો ભરી હોય પાછી, ને ચોકલેટો ઉલાળે ને ત્યારે કોઈનું નથી રે ગાતી હોય ને એ ચોકલેટ લઈને પછી એ ચોકલેટો લેતી વખતે પેલું બધું વૈરાગ્ય વાળું. મેં ભજનમાં અમુક નિયમ બનાવ્યા છે અને આટલા નિયમ તમે પણ પાળજો. 40 વર્ષથી નીચેની કોઈ પણ બેનને શકુબાઈના ભજન ગાવાના નહીં. આપણા શકુબાઈ જાતરાય છે. 40-45 વર્ષથી નીચેની કોઈ પણ બેને શકુબાઈના ભજન ગાવાના નહીં. કારણ કે વખતે ભજન ન ગાતી હોય એની સાસુને ગાળો જ દેતી. સાસુ અને જેના દીકરાના ઘેર દીકરા હોય એને કોઈનું નથી રે ગાવાનું નહીં. પણ પાછું શું કહ્યું, મુવાની સંગાથે કોઈ મરતું નથી. તમે મર્યા તા, તું જા. कौन मरे? जिस भजन में राम का नाम न हो उस भजन को गाना તમને એક ભજન શીખવાડું, ખાસ જેના દીકરાને કે દીકરા છે ને એના માટે. આ કોઈનું નથી રે એ તો જવાબ દે, એ તો ગાતા જ નથી કરાય મનુષ્ય. કે મારા દીકરાના દીકરા બહુ વાલા, મારા દીકરાના દીકરા બહુ વાલા. અમે બનાવેલું ભજન તમારે તો આ કરવાનું છે. ઘરમાં જરૂરિયાત આ છે. ઘણી વખત ઘણા વડીલો ઘરમાં પૂજા કરવા બેસે અને છોકરો રમતો આવે એટલે કે જાવ ને, કોઈ જમનો માર્ગ મિલાવવાના નથી. ના, આ રીતે ભક્તિ ન થાય. તમારે શું શીખવાનું કે મારા દીકરાના દીકરા બહુ વાલા, મારા દીકરાના દીકરા બહુ વાલા. એ તો લાગે મને રામ કૃષ્ણ જેવા, મારા દીકરાના દીકરા બહુ વાલા, મારા દીકરાના દીકરા બહુ વાલા. કહ્યું કે જે પરિવારમાં પ્રેમ ન કરી શકે ને એ પરમેશ્વરને ક્યારેય પ્રેમ ન કરી શકે. સાંભળજો, જે પરિવારમાં પ્રેમ ન કરી શકે એ ક્યારેય પરમેશ્વરને પ્રેમ ન કરી શકે. એ તો પાન કરે ત્યારે કાનોડો લાગતો, તોફાન કરે ત્યારે કાનોડો લાગતો. સંસ્કાર દેવાના એને રામ જેવા, મારા દીકરાના દીકરા બહુ વાલા, મારા દીકરાના દીકરા બહુ વાલા. પરિવારમાં પ્રેમ રાખતા શીખો. એ તોફાન કરે ત્યારે કાનોડો, પછી એ વસ્તુ આપણી ફરજ છે કે મારા સંસ્કાર દેવાના એને રામ જેવા, મારા દીકરાના દીકરા બહુ વાલા. આ કોઈનું નથી ગાય તો દશા બગાડી છે.
તમે જોજો આ કોઈ કોઈનું નથી ને જે બહુ જોર જોરથી ગાતું હશે ને એને ચાવીનો જુડો ભરાયેલો હશે. એ ચાવીનો જુડો મૂકી નાય. ચાવી મૂક, ચાવી. ભાઈઓમાં વૈરાગ્યની શરૂઆત ક્યારે થાય ખબર છે? જ્યારે કોકની અગ્નિ સંસ્કાર કરવા જાય ત્યારે વાર લાગે છે. આપણને એમ થાય કે આ ગયા સીતા બદ્રીનાથ, પણ પછી આ બધું અને બધા તમે જોજો કેવી વાતો કરે વૈરાગ્યની. જો જોડે શું આવે છે એવી બધા બધી વાતો કરે, પણ પછી જેવા બધું પતે ને એટલે બહાર સ્મશાનની બહાર નીકળીને ચા પીવે. ચા અંદર જાય વૈરાગ્ય. નારદ ઋષિએ પ્રયત્ન કર્યો, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં અને ઋષિ મુનિઓને પૂછવા માટે નારદ ઋષિ નીકળ્યા છે. એવું શું કરવું? જ્ઞાન અને વૈરાગ્ય જાગે, એની મૂર્છા ટળે. કારણ કે માં યુવાન દેખાય છે, પુત્ર વૃદ્ધ છે. શું કરું? ઋષિ મુનિઓ સનત કુમારો પાસે જવાનું કહે છે અને સનત કુમારો એ સમય કહે છે જો શ્રીમદ ભાગવતનું પઠન થાય તો જ્ઞાન અને વૈરાગ્ય જાગે. ભાગવતનું પઠન, ભાગવત કથા થાય તો જ્ઞાન અને વૈરાગ્ય જાગે. અને એ સમયે નારદ ઋષિએ સનત કુમારોને વક્તાને સ્થાને બેસાડ્યા અને ઋષિ મુનિ આવવા લાગ્યા. હરિનામ સંકીર્તન કરતા કરતા ઋષિ મુનિઓ આવે છે. ચાલો ન જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે. ચાલો ન જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. મારી સૌને જય શ્રી કૃષ્ણ છે. મારી સૌને જય શ્રી કૃષ્ણ છે. હરિનામ સંકીર્તન કરતા કરતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અલગ સંકીર્તન કરતા કરતા ઋષિ મુનિ આવે છે. ઋષિ મુનિઓ બેઠા છે. હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ કથા સાંભળવા માટે બેઠા છે. સનત કુમાર વક્તા બન્યા છે. અને એ સમયે સનત કુમારોએ જય ઘોષ કર્યો, બોલે ભાગવત ભગવાન કેવળ જય ઘોષ થયો અને જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા છે. હરિનામ સંકીર્તન કરતા કરતા આવવા લાગ્યા. આવ્યા પણ બેસવાની જગ્યા ન મળી. જેમના માટે આયોજન થયું, જેમના કારણે થઈ અને આયોજન થયું, અને બેસવાની જગ્યા ન મળી. અને એ વખતે ભક્તિ મહારાણી નારદ ઋષિને પૂછે છે, અમે ક્યાં બેસીએ? ત્યારે ભગવત પ્રેરણાથી નારદ ઋષિ કહે છે કે જેટલા કથા સાંભળવા બેઠા છે ને એમના હૃદયમાં હે ભક્તિ તમે જ્ઞાન અને વૈરાગ્ય સહિત વિદ્યમાન થાઓ. ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્ય સહિત શ્રોતાઓના હૃદયમાં વિદ્યમાન થાય છે. આજે પણ જો તમે કથા સાંભળો ને તો હૃદયની ભીતર, ગઈકાલે વાત ન કરી ત્યાં બંદૂકની ગોળી જેવું છે. ક્યાંક બધું જ તો નહીં પણ એકાદ વાક્ય જો લાગી જશે ને તો બેડો પાર થઈ જશે. કંઈક લાગી જશે. દૂધમાંથી દહીં કરવું હોય ને એક છાશનો છાંટો કાફી હોય. ક્ષોભ શબ્દ છે શબ્દાવલીમાં. ક્ષોભ કરવા માટે બહુ થોડીક જરૂરિયાત હોય. કંઈક એકાદ વાક્ય લાગી જશે બેડો પાર. સનત કુમારો એ વખતે એ સમયે એક કથા કહે છે. ભાગવત કથાના ભાગ છે. એક ભક્તિ સંબંધી વાત હોય, એક જ્ઞાન સંબંધી વાત હોય, એક કર્મ સંબંધી વાત હોય. આ જે કથા છે કર્મ સંબંધી છે. પિતૃમોક્ષ માટે એની કથા છે.
નારદ ઋષિ અને ભક્તિ મહારાણી ભક્તિ સંબંધી ચર્ચા હતી. પણ આ સનત કુમારો જે કહી રહ્યા છે એ મનુષ્યએ જીવતા પોતે જે કર્મ કરવાનું છે એના માટેની વાત છે. અને યાદ રાખજો, જેટલા માણસ થઈને આપણે આવ્યા છીએ ને, આ બધા જ આપણે બધા ચૂકવવા માટે આવ્યા છીએ. શેના માટે? ચૂકવવા માટે. તમે જેનો દીકરો થઈને આવ્યા ને, નક્કી સમજજો કે ચૂકવવા માટે આવ્યા છે. તમે જેના ભાઈ થયા, નક્કી સમજજો કે ચૂકવવા માટે ભાઈ બન્યા છો. અને તમે જેના પતિ કે પત્ની બન્યા છો ને, નક્કી કંઈક ચૂકવવા માટે પતિ કે પત્ની બન્યા છો. અરે તમે જેના બાપ બન્યા છો ને, એનું પણ નક્કી સમજજો કંઈક ચૂકવવા માટે જ બાપ બન્યા છો. દુનિયામાં કંઈક નો હું કરજદાર છું મરીઝ. દુનિયામાં કંઈક નો હું કરજદાર છું મરીઝ. આ ચૂકવું બધાનું લેણું જો અલ્લાહ ઉધાર દે. મારે જગનું દેવું છે. યાદ રાખજો કે જેને જેની સાથે સંબંધો છે, જેની આગળ આપણી આંખ મળે છે, નક્કી કંઈક ચૂકવવા માટે. અરે જેના મિત્ર બન્યા ને, નક્કી કંઈક ચૂકવવા માટે. આખી દુનિયામાં ચૂકવવા માટે જ આવ્યા છે. અરે કદાચ કોઈની પાસેથી કઈ લેવડ દેવડ ન કરી હોય, પણ પુત્ર તરીકે જ્યારે થાય ત્યારે મા બાપની પાસે પુત્ર તરીકેની ફરજ ચૂકવવા આવ્યા છે. બાપ બનો ત્યારે બાપ તરીકેની ફરજ માટે આવ્યા છે. કંઈક લેણદારી બાકી હતી. જેના મિત્ર બન્યા, જેના પતિ પત્ની બન્યા, નક્કી કંઈક ચૂકવવા માટે. આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં એવું યાદ રાખવું કે અમારું લેણદાર છે, લેણદાર છે, લેણદાર છે. મારે જગનું દેવું છે. વ્રત સેવા લેણું છે. મારે જગનું દેવું છે. બસ તુજથી લેણું છે. વ્રત સેવા લેવું છે. તારી સાથે રહેવું છે. એટલા માટે હું તારી બોલાવું છે. પ્રભુ મારી ખબર તો લે. દાદા હતા ને બાલ મંદિરમાં, ત્યારે આપણે ગાતા હતા, ઓ ઈશ્વર ભજીયા તળે. આવું ગાતા હતા ને? ઓ ઈશ્વર ભજીયા તળે અને નાના મોટા ખાય. આવું હતું તો ઓ ઈશ્વર ભજીએ તને અને મોટું છે તુજી નામ ગુણ તારા નિત ગાઈએ. અને થાય અમારા અને હેત લાવી હસા સાવિતો સદા રાહ દિલસા કદી કરીએ અમે તો પ્રભુ કરીજો. હું તારી બોલાવું છે. પ્રભુ મારી ખબર તો લે. આ તો તારી મારી બેની વાત છે. કોઈ ત્રીજો ન જાણે. તારી બોલ
ત્યાં મને ન જવા દે. તારી મારી બેની વાત છે કોઈ ત્રીજો ન જાણે રે. હું તારી બોલાવું તે પ્રભુ મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વાત છે કોઈ ત્રીજો ન જાણે રે. તુંગભદ્રા નદી એ તટે એક બ્રાહ્મણ રહેતો. સંતાન નહોતો. સંત પ્રસાદે સંતાનની પ્રાપ્તિ થઈ. કથા વિસ્તારથી છે પણ અત્યારે સંક્ષેપમાં કહું છું. સંત એક ફળ આપ્યું. એ ફળ એણે એની પત્નીને આપ્યું. પત્નીએ ફળ ખાધું નહીં. એ ફળ ગૌશાળામાં નાખી દીધું. અને એની પત્નીએ એ બ્રાહ્મણને છેતરી અને એવું કર્યું કે એની બહેનને ત્યાં જે સંતાન હતું એ પોતે લાવી દીધું. ગૌશાળામાં ગાયે પેલું ફળ ખાધેલું. સંત ફળ અફળ ન થાય. સંત ફળ અફળ ન થાય. એક ગાય એક મનુષ્ય આકૃતિ વાળા એક પુત્રને જન્મ આપ્યો જેના ખાલી કાન ગાય જેવા હતા અને એનું નામ પડ્યું ગોકર્ણ. ભગવત ભક્ત છે. અહીંયા આ બ્રાહ્મણ પત્ની ધુંધુલી જેણે પોતાની બહેનનું સંતાન લાવી મોટું કર્યું એનું નામ પાડ્યું ધુંધુકારી. સંતો એનો અર્થ બતાવ્યો. ધૂંધળું જે કરી નાખે ને એ ધુંધુકારી. ધ્યાન દેના. આ ગો યાની ઇન્દ્રિય. ગોકર્ણ કાનથી સાંભળેલું જ્ઞાનનું પ્રતીક છે એટલે ગોકર્ણ. અને ધુંધુકારી જે ધૂંધળું કરી નાખે છે એ અજ્ઞાનનું પ્રતીક છે. બંને ભાઈઓ મોટા થયા. ભણવા માટે જ્યારે જવાનું હતું ત્યારે ગોકર્ણ ભણવા માટે ગયા. ધુંધુકારી ભણવા ન ગયા. અને એણે 5 સ્ત્રીઓને રાખી. જુગાર રમવા લાગ્યો. ચોરી કરવા લાગ્યો. ચોરી કરી ધન લાવી અને 5 સ્ત્રીઓને આપવા લાગ્યો. સમય પસાર થતો ગયો. એક વખત રાજાને ત્યાં ધુંધુકારીએ ચોરી કરી ધન લાવી એ 5ની વચ્ચે વહેંચ્યું. એ 5 સ્ત્રીઓએ વિચાર કર્યો કે જો રાજા આને પકડી લેશે તો આપણને પણ પકડી લેશે. 5 ભેગા મળી અને ધુંધુકારીને મારી નાખ્યો. યાદ રાખજો, જેના જીવનમાં આ 5નું પ્રાધાન્ય હશે એ નિશ્ચય મરશે. નિશ્ચય એની અધોગતિ થશે. નિશ્ચય એનું પતન થશે. આ 5 સ્ત્રીઓ જે છે પ્રતીક છે. શેના પ્રતીક? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં ફસાયો નક્કી એનું પતન છે. શબ્દોમાં બહુ ન ફસાવો. સ્ત્રી ચરિત્રમાં શબ્દથી પહેલું માણવા. હરણનો શિકાર કરવા માટે શિકારી શું કરે? એ બંસરી વગાડે. એ બંસરીના અવાજથી આકર્ષાઈ અને હરણ નજીક આવે અને પારથી એને બાણ મારી દે. એ મરી જાય. શબ્દ મારનારો છે. તારનાર શબ્દો બહુ ઓછા મળે છે અને મારનાર શબ્દો બહુ વધારે મળે છે. શબ્દ, સ્પર્શ. હાથીનો શિકાર કરવા માટે શિકારી માદા હાથીણીનું લાકડાનું પૂતળું બનાવે. બાજુમાં ખાડો કરે, પૂળાથી ઢાંકી દે અને હાથીણીનું સ્પર્શ સુખ લેવા માટે હાથી આવે, ખાડામાં પડે
એનો શિકાર થઈ જાય. રૂપ દીવાના અજવાળાથી આકર્ષાઈ અને પતંગિયું નજીક આવે, જેના રૂપથી આકર્ષાઈને આવ્યું હોય એમાં જ બળી ભસ્મ થઈ જાય. રૂપ મારનાર છે. યાદ કરું પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજને. ડોંગરેજી મહારાજ કથામાં કહેતા કે સ્ત્રીએ હંમેશા પોતાનું રૂપ ઢાંકીને રાખવું જોઈએ. રસ સ્વાદ મારનારો છે. માછલીનો શિકાર કરવા માટે શિકારી કાંટાની અંદર માંસ ભરાવે, એને પાણીમાં નાખે અને માછલી એનો સ્વાદ લેવા માટે આવે અને એ જ કાંટો એના મોઢામાં ફસાઈ જાય, ખેંચાય અને માછલી તરફડી મરી જાય. રસ, ગંધ. ભમરો છે ને લાકડાને કોચી શકે, પણ એ જ ભમરો કમળ ઉપર બેસે, કમળની ગંધ લેવામાં એ એટલું મગ્ન થઈ જાય કે સવારમાં બેઠેલો સાંજ પડે અને કમળની પાંદડીઓ બીડાઈ જાય અને ખબર ન પડે. લાકડાને કોચી નાખનારો ભમરો એટલો અશક્ત થઈ ગયો હોય કે કમળની પાંદડીને ન તોડી શકે અને ગુંગળાઈ મરી જાય. આ પાંચથી બચીને રહેવું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પાંચે ભેગા મળી ગળું દબાવીને મારવાનો પ્રયત્ન કરે. ધુંધુકારી મર્યો નહીં, કારણ કે માણસે જીવતા જેવા કર્મ કર્યા હોય ને, મૃત્યુ પણ એને એવું જ મળે. મોતે કઈ સહેલી રીતે નથી મળતું. એ પાંચે સ્ત્રીઓ સળગતા કોલસાના મોઢામાં નાખ્યા અને જીવ લીધો. અંતે યામતી સાગતી. અંત સમયે જેવી મતી હોય ને એવી ગતિ થાય. અંત સમયે તમારા મનમાં શું છે, તમારી બુદ્ધિમાં શું છે, એના આધારે ગતિ થાય. અને પ્રેત થયો. કારણ કે પાંચ સ્ત્રીઓમાં જુગારમાં, વ્યસનમાં, વ્યભિચારમાં જીવ હતો. પ્રેત થવું પડ્યું. પ્રેત થયો અને પ્રેત યોનિનું વર્ણન છે. મોઢું સોયના નાકા જેવડું થઈ જાય અને ભૂખ લાગે પણ જમી ન શકાય. તરસ લાગે, પાણી દેખાય પણ પી ન શકે અને એક ડગલું અંગારા ઉપર ચાલતો હોય એવી પીડા ધંધુકારીને થાય છે. ગોકર્ણ મહારાજ આવે છે. આવી અને ગોકર્ણ મહારાજને સમાચાર મળ્યા કે ભાઈનું મૃત્યુ થયું છે. એટલે ગોકર્ણ મહારાજેનું શ્રાદ્ધ કર્યું. યાદ રાખજો, માણસ તરીકે જન્મ્યા છો ને તો માણસ તરીકેના અમુક નીતિ નિયમ છે અને એ નીતિ નિયમ પ્રમાણે વર્તવું જોઈએ. શ્રાદ્ધ કર્મ આદિ થવું જોઈએ. શ્રાદ્ધ આદિ કરવું જોઈએ અને થવું જોઈએ. અત્યારે તો કૂતરું તાણે એમ તાણી નાખ્યા છે. પેલું ઇલેક્ટ્રિકમાં નાખે પૂરું. આવું થાય ને, 5 મિનિટમાં બહાર આવી જાય. ના, 12 દિવસ સુધીની જે ક્રિયાઓ છે, માસિક જે ક્રિયાઓ છે, વાર્ષિક જે ક્રિયાઓ છે, આ બધું જ થવું જોઈએ. અને આજનો સમય મુશ્કેલી એ છે કે 10મા 12માની ખર્ચો બચાવી લે, પછી લક્ઝરીઓ કરીને લાખ રૂપિયા ખર્ચી નારાયણ બલી કરાવવા જાય. આવું થાય છે કે નથી થતું? હા કે ના થાય છે? એના કરતા જે સમયે જે કરવાનું છે એ કરવું જોઈએ, એ થવું જોઈએ. યાદ કરું પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એમ કહેતા કે દરેક માણસે જીવતા જીવ પોતાનું શ્રાદ્ધ પોતાની જાતે કરી લેવું જોઈએ. સાંભળજો. અને પોતાનું શ્રાદ્ધ પોતાની જાતે કરવું એટલે શું? શ્રાદ્ધમાં હોય શું? પિંડ હોય. પિંડની ઉપર તુલસી પત્ર અર્પણ થાય, પછી નારાયણને અર્પણ કરવામાં આવે. એમ જીવતા જીવ જેણે પોતાનું શ્રાદ્ધ કરવું હોય ને
એણે ગળામાં એક તુલસીની માળા રાખી લેવી જોઈએ, કંઠી ધારણ કરવી જોઈએ. હું તમને બધાને પૂછું, તમે અરજી કરો કે અમારા વિસ્તારમાં કૂતરા બહુ વધી ગયા છે, એમ મ્યુનિસિપલ લખીને આપો મ્યુનિસિપાલિટીમાં, અને પછી કૂતરા પકડનારી ગાડી આવે, સાણસાથી એક કૂતરાને પકડીને લઈ જાય, પણ જે કૂતરાના ગળામાં પટ્ટો બાંધ્યો હોય એને સાણસો અડાડાય? ના અડાડાય. કેમ ન અડાડાય? કારણ કે એ કોકનો પાળેલો છે. પાળેલા કૂતરાને કોઈ અડે નહીં. એમ જ્યારે યમદૂતો આવે ને એ વખતે આપણા ગળામાં કંઠી જુએ ને, એટલે આ કોકનો આશ્રિત છે. તમે જોજો કે તમારા બહેનો છે ને, તમે બસમાં ચડે અને 2 તોલાની 3 તોલાની એમ ચેન પહેરી હોય તો આમ ઢાંકી દે, મંગલસૂત્ર પહેરી હોય તો આમ કરીને સાચવી જઈએ. પુરુષો મફલર રાખે. તમે સોનાનો દોરો પહેર્યો હશે ને તો એનો ભાર રહેશે કે આટલાનો છે, આટલાનો છે. પણ જો ગળામાં તુલસીની માળા કંઠી હશે ને તો એનો ભાર નહીં, એનો આધાર રહેશે. આશ્રિત થઈ જાઓ, ભગવાનના થઈ જાઓ. આ પોતાનું શ્રાદ્ધ પોતાની જાતે કર્યું કહેવાય. ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્યું, અનેક ક્રિયાઓ કરી. પછી એકવાર એક વૃક્ષની નીચે ગોકર્ણ મહારાજ બેઠા છે સંધ્યાકર્મ કરવા માટે, અને ત્યારે અવાજ સંભળાય છે. કોણ છે, કોણ છે એમ કરીને દ્રષ્ટિ કરી, ચારે તરફ કોઈ દેખાયું નહીં. એટલે પોતાના હાથમાં અંજલિ ભરી અને ચારે તરફ છાંટી છે. અને એ હાથમાં ભરેલી અંજલિ છાંટી ત્યાં પ્રેત ધંધુકારી પ્રગટ થયો. બોલી શકતો નથી, કારણ કે મોઢું સોયના નાકા જેવું છે. કોણ છે એમ ગોકર્ણ મહારાજ પૂછ્યા કરે, બોલી નથી શકતો. ત્યારે ગોકર્ણ મહારાજે ફરી હાથમાં અંજલિ ભરીને છાંટી, એને વાચા આવી અને કહ્યું, હું તમારો ભાઈ ધુંધુકારી છું. અરે, મેં તારું શ્રાદ્ધ કર્મ તો કર્યું, પણ તું પ્રેત યોનિમાં કેમ ગયો? અને ત્યારે કહ્યું કે આવા હજારો શ્રાદ્ધ કરો ને તોય મારો મેળ પડે એમ નથી, તો તારી મુક્તિ કેવી રીતે કરવી? અરે, મારી મુક્તિ થાય એવું કંઈક કરો. પણ કહે, શું કરું? ત્યારે ધુંધુકારીએ કહ્યું, મેં તો જીવનમાં ક્યારેય કશું જ કર્યું નથી, પણ તમે ભણેલા છો, તમે વિદ્વાન છો, તમે કંઈક કરો. અને એ વખતે ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે જાય છે. સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, મને કંઈક સુઝાડો જેથી કરી અને હું મારા ભાઈની મુક્તિ કરી શકું. અને એ વખતે સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યા છે. અને અર્ઘ્ય આપતા આપતા સૂર્યનારાયણ પ્રેરણા કરે છે, શ્રીમદ ભાગવત સપ્તાહ પઠનમ કરો. જો ભાગવતનું પઠન થાય, ભાગવતની કથા થાય તો એની મુક્તિ થાય. અને એ વખતે ગોકર્ણ મહારાજ તો પોતે જ વિદ્વાન હતા, એટલે ભાગવતની કથાનો પ્રારંભ કરે છે. પણ આ પ્રેતને બેસવાની જગ્યા ન મળી, એટલે એણે એક વાંસની અંદર પ્રવેશ કર્યો. 7 ગાંઠનો વાંસ હતો. કથાના પહેલા દિવસને વિરામ આપ્યો, એ વાંસની પહેલી ગાંઠ ફાટી. બીજા દિવસની કથાને વિરામ આપ્યો, બીજી ગાંઠ ફાટી. 7 દિવસની કથાને જે વિરામ આપ્યો, એ વાંસના 2 ભાગ થયા. અને એમાંથી પ્રેત ધુંધુકારી પ્રગટ થયો, ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યો છે. ગોકર્ણ મહારાજે વ્યાસપીઠ ઉપરથી ભગવાનના પાર્ષદોને કહ્યું કે કથા એણે એકલાએ નથી સાંભળી, કથા બધાએ સાંભળી છે. અમારે પણ ભગવાનના ધામમાં આવવું છે. અત્યારે સારું જ વિમાન નથી આવતું, નહીતર આટલા કોઈ ના બેસે. કોઈ બેસે આમાંથી? અત્યારે સારું છે, ભગવાનની કૃપા છે, વિમાન નથી આવતું. પણ વિમાન આવ્યું અને ભગવાનના પાર્ષદોએ જવાબ આપ્યો, જેવી કથા ધુંધુકારીએ સાંભળી છે ને એવી બીજાએ નથી સાંભળી. કથામાં તમે બેસો ને ત્યારે તમે કથા કેવી રીતે સાંભળો છો ને એનું પણ એક મહત્વ છે, એક વિશેષતા છે.
એ પછી શ્રોતાના નિયમાદિ બતાવ્યું છે, વક્તાના નિયમાદિ બતાવ્યા છે. મહાત્માને અહીંયા વિરામ આપ્યો અને ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતનું મંગલાચરણ કરે છે. આવો આપણે બધા જ સાથે ભાગવતનું મંગલાચરણ કરીએ. હું બોલાવું પછી તમારે બોલવાનું છે. જન્માદ્યસ્ય જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત યતોન્વયાદિતરત ચાથેષ્વવિઘ્નસ્વરા ચાથેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્ સૂરય મુહ્યન્તિ યત્ સૂર્ય તેજો વારિમૃદામ યથા વિનિમયો તેજો વાયુર્યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા યત્ર ત્રિસર્ગો મુષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. આજ મંગલાચરણને તમને બધાને આવડે છે એ ભાષામાં ગાવું હોય તો વિશેષ છો સકળ વિશ્વતણા વિધાતા દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણાનિધિ સર્જના સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. જન્મ આદિ અસ્ય જન્માદ્યસ્ય. જન્મ આદિ જેના હાથમાં છે. યતોન વયાદિ તરત ચાથેષ્વ વિઘ્ન સ્વરાટ. દીવાને પ્રગટ થવા માટે બાતીની જરૂર પડે, માચીસની જરૂર પડે, તેલ કે ઘીની જરૂર પડે, કોડિયાની જરૂર પડે, પણ સૂર્યને આમાંની કશી જ જરૂર ન પડે, કારણ કે સૂર્ય સ્વરાટ છે. એક વ્યક્તિને જન્મ લેવા માટે માતાની જરૂર પડે, પિતાની જરૂર પડે, રજની જરૂર પડે, શુક્રની જરૂર પડે, પણ પરબ્રહ્મને આમાંની કોઈ જ જરૂર નથી, કારણ કે એ સ્વરાટ છે. આ સ્વરાટની વ્યાખ્યા છે. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ ઉચરે જેના રોમ સુછિદ્રમણુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોપેક્ષણો એવા અક્ષરધામનાધિપતિ શ્રી સ્વામિનારાયણ.